જાણતા હશે, પણ બાપુ આજે આપને કહી દઉં કે આજે અમારી એક સોસાયટીની એક નાની એવી એક દીકરી છે ભટ્ટ હેતલ, એ આજે બજરંગદાસ બાપા વિશે ઇતિહાસ કંઈક લઈને આવે છે. એક 5 મિનિટ આપણે એમને સ્થાન આપીએ. બેન શ્રી ભટ્ટ હેતલ. નીતિનભાઈ નગરશેઠ તરફથી 1001 ખૂબ ખૂબ ધન્યવાદ. આજે ગુજરાતના છોટે કાશી એવા શિહોરની ભૂમિ ઉપર ગોત્રી નદીને કિનારે પીપળિયાની ડેલમાં ભવ્ય કસુંબલ લોક ડાયરાનું આયોજન થયેલ છે, તેમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. અને આજે આ શ્રી અન્નપૂર્ણા હોલ પ્રતિષ્ઠા અને બાપાની ચતુર્થ વર્ષગાંઠ નિમિત્તે મને બોલવાનો મોકો આપ્યો, તે માટે હું આપ સૌની આભારી છું. હું પંક્તિથી શરૂઆત કરવા માંગુ છું. सर्वोपरि सत पुरुष है, सबके जीवन आप, प्रथम वंदना ताही को, नाश होत सब पाप, द्वितीय वंदना गुरु को, करत ज्ञान प्रकाश, बिन गुरु ना हीन होत न, अंधकार को नाश, तृतीय वंदना सब संत को, भक्ति ज्ञान वैराग्य दे, करत बड़ो उपकार, पुरुष रूपी सदगुरु है, सदगुरु रूपी संत, इनको वंदन किए आवे भव को अंत. रामानंदी साधु संप्रदायना लाखंका गाम पासेना मूळवतनी श्री बजरंगदासजी बापाનો જન્મ ભાવનગર નજીક અધેવાડા અને બાલપર પાસે આવેલ શ્રી ઝાલઝરિયા હનુમાનજીની જગ્યાએ થયેલ છે. તેમનું મૂળ નામ ભક્તિરામ હતું, પણ પ્રેમથી તેમણે બધા બજરંગદાસજી બાપા કહેતા. તેમના પિતા સુરત જિલ્લાના કોઈ ગામના પૂજારી હતા, તેથી તેમનો જન્મ બાળપણથી જ દેવ સાનિધ્યમાં થયો હોય તેવો બાળપણથી જ આ શક્તિને પામ્યા હતા. ગુરુ આજ્ઞાથી ગામે ગામ પરિભ્રમણ કરતા બજરંગદાસ બાપા સૌ પ્રથમ ભાવનગર નજીક ધોલેરા વિસ્તારમાં થોડો સમય રહ્યા બાદ પાલીતાણા વાળુકડમાં શ્રી રણજીત હનુમાનજીના દેવ સ્થાનેથી આજુબાજુ 2 થી 2.5 વર્ષ રહ્યા બાદ બગદાણા ગામમાં કળમોદર પાસે થોડો સમય રહ્યા બાદ જે તીર્થભૂમિ તેમણે વટ પોકારતી હતી તે બગદાણા ગામે સ્થાયી થયા. અને શરૂઆતમાં તેઓ બગદાણા ગામમાં બગડેશ્વર મહાદેવ મંદિરે રહેતા. ત્યારબાદ તેઓએ નદી કિનારે જગ્યા ભાડે રાખીને બઢી બનાવી. 1965માં આ બઢી બનાવવાનું કામ શરૂ કર્યું અને ત્યાં સેવક સમુદાયના આગ્રહથી અન્ન પ્રસાદનો પ્રારંભ થયો. સાદગી અને સરળતાની મૂર્તિ સભા પૂજ્ય ગુરુદેવના જીવનકાળ દરમિયાન અન્ન ક્ષેત્ર ચલાવવાની વિશિષ્ટતા હતી. દરરોજ સીધું સામાન સવારે આવી જતું અને સવાર સાંજ પ્રસાદ તૈયાર થયા બાદ રાત્રે કાંઈ વધતું પણ નહીં. આ જ હતી બગદાણા ગામના અન્ન પ્રસાદ ક્ષેત્રની વિશિષ્ટતા. બજરંગદાસજી બાપા શિક્ષણ સંદર્ભે કહેતા કે બાળકોને જન્મથી 10 વર્ષ સુધી પ્રેમ આપો. તમે પિતા ભાઈ કે દાદા હો તો તમારી નૈતિક જવાબદારી છે કે તમે બાળકોની જરૂરિયાતો સવિવેક સમજી પૂરી કરવા પ્રયત્નશીલ રહો. બજરંગદાસજી બાપામાં રાષ્ટ્રપ્રેમ અને કરુણાનો ત્રિવેણી સંગમ હતો. જ્યારે રેલ સંકટમાં આવ્યું કે ભૂકંપ આવ્યો કે દેશમાં અન્ય કોઈ આપત્તિ આવી ત્યારે બજરંગદાસજી બાપાએ ફાળો દેવામાં કદી પાછીપાની ન કરી હતી. અને 1965માં જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ થયો ત્યારે ભારતના તત્કાલીન વડાપ્રધાન શ્રી લાલ બહાદુર શાસ્ત્રીએ તમામ દેશવાસીઓને ફાળો આપવા અપીલ કરી હતી. અને આ અપીલ સાંભળતા જ બાપુએ તમામ ચીજ વસ્તુઓ વેચીને 6,000 રૂપિયા દેશના સંરક્ષણ ફંડમાં જમા કરાવ્યા હતા. અને સુરતમાં યોજાયેલ કોંગ્રેસના અધિવેશનમાં પણ બાપુએ સેવક તરીકે ભાગ લીધેલ છે. પ્રસિદ્ધ ભાગવત કથાકાર શ્રી રમેશભાઈ ઓઝાએ કહેલ કે મને કોઈ એમ પૂછે કે તમારી પાસે કેટલા રૂપિયા છે તો હું એવો જવાબ આપીશ કે અમે સૌ કાઠિયાવાડી પૈસાદાર છીએ, કારણ કે અમારી પાસે પરમ પૂજ્ય શ્રી બજરંગદાસજી બાપા જેવા સંતો છે. અને પૂજ્ય શ્રી રામકૃષ્ણ શાસ્ત્રીએ કહ્યું છે કે પૃથ્વી પર 600 કરોડ જીવ જીવે છે અને તે દરેક દુઃખી છે, કોઈ પણ સંપૂર્ણ સુખી નથી. સુખ તો સંતના શરણમાં જ મળે છે એમ કહી પૂજ્ય બજરંગદાસજી બાપાનો મહિમા વ્યક્ત કરેલ. બજરંગદાસજી બાપાનો એક જ સિદ્ધાંત હતો,
ભિખારે જમાડવા એ સૌથી મોટી સેવા છે અને એ કાયમ આવા ટચુકડા ઉપદેશ આપીને પ્રસન્ન રહેતા અને પોતે કાયમ ઈશ્વરના પ્રેમમાં ગળાડૂબ રહેતા. શંકર કૈલાસમાં વસે છે, વિષ્ણુ તો વિષ્ણુ લોકમાં વસે છે, પૃથ્વી લોકના માલિક તો શ્રી હનુમંતજી છે અને એમનું બીજું નામ પરમ પૂજ્ય શ્રી બજરંગદાસજી બાપા છે. અને આખરે 9 જાન્યુઆરી પોષવદ ચોથના રોજ બજરંગદાસજી બાપા દેહ ત્યાગ કરી દેવલોક પામ્યા. આપ સૌએ મને બોલવાની તક આપી, મને એક મંચ આપ્યો, એ માટે હું આપ સૌની આભારી છું. અસ્તુ. ખૂબ ખૂબ ધન્યવાદ. ઉભરે બેન, બેને જે અહીંયા રજૂઆત કરી એ રજૂઆતને હેતલબેન પરેશભાઈ ભટ્ટ અને વિજયભાઈ વ્યાસ તરફથી પુરસ્કૃત કરવામાં આવે છે. પૂજ્ય રમેશભાઈને વિનંતી કરીએ કે તેમના વરદ હસ્તે બેનને સન્માનિત કરે. હેતલબેન પરેશભાઈ ભટ્ટ અને વિજયભાઈ વ્યાસ તરફથી લઈ લે બેટા. ખૂબ ખૂબ ધન્યવાદ. જગદીશભાઈ દરજ્જા તરફથી 501 અને જે આ સન્માન મને મળ્યું એ માટે હું આપ સૌની આભારી છું. હું આ સન્માન આપ સૌને અર્પણ કરું છું અને બઢોલીને અર્પણ કરું છું. ખૂબ ખૂબ ધન્યવાદ. આ બેને જે આપ્યું એની નથી બાપુ એક વસ્તુ કહેવાનું મન થાય કે અહીં શબ્દ વાવો અને સંહિતા નીકળે છે, અહીંયા કૂવો ખોદો અને સરિતા નીકળે છે. આ ધરતીની તાસીર જ કંઈક એવી છે કે અહીં મહાભારત વાવો તો ગીતા નીકળે છે. આ એનો એક ઉદાહરણ છે. હવે પૂજ્ય શ્રી રમેશભાઈને હું વિનંતી કરીશ કે પ્રસંગોચિત આપો અહીંયા અમને આશીર્વચન આપશો. શ્રી રમેશભાઈ.